પાટણની સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે છેલ્લા 2 માસ દરમિયાન ઝાડા ઉલટી, શરદી, ઉધરસ, મલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। જેમાં સૌથી વધુ ઝાડા ઉલટીના ગત જુલાઈ માસમાં 321 અને ઓગસ્ટમાં 199 કેસ નોંધાયા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે 321 ઝાડા ઉલટીના કેસ નોંધાયેલ હતા। ઓગસ્ટ માસમાં 199 અને સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધી કુલ 99 કેસ નોંધાયેલ છે। ડેન્ગ્યુના ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને માસમાં 2 કેસ તથા મલેરિયાના ઓગસ્ટ માસમાં 4 અને સપ્ટેમ્બર માસમાં 1 કેસ નોંધાયેલ છે।